બધું સામાન ધ્યાનથી લઈ લીધું ને સંભાળી? મને યાદ હે ત્યાં સુધી તો બધું રહી ગયું હે, હવે કોણ જાણે કઈ ભૂલાઈ ગયું હશે તો. કાયડી કઈ જરૂર પડે ને તો તારે ફોન કર દેજો. તને નાસ્તો બાસ્તો જોતો હોય તો એ કહેજે. હોય અને તારી તો આદત છે વાંચતા ખાવાની. તો તારે થઈ રહે એટલે ફોન કરીને કહી જ દેવાનું. કાયડી સંભાળીને રહેવાનું હો, અને ધ્યાન દઈને ભણવાનું. જો આપણને તો ઊંધા રસ્તે લઈ જાય વાળાએ મળે અને સાચા રસ્તે લઈ જાય વાળાએ મળે, પણ આપણે સમજી વિચારીને જવાનું. અને કોઈ દબાવે ને તો સીધી ફરિયાદ કરી દેવાની ને કોઈનો કામ કરવાના નહીં. જે મોટા હોય ને એ આપણને દબાવે પણ આપણે ધ્યાન રાખવાની, સીધું મેમને કહી દેવાનું. અને ઘણો ફોન નહીં જોવાનો, રીલ્સો ને એવું સ્ક્રોલ નહીં કરવાનું. ભણવામાં ધ્યાન દેવાની થોડી. સ્વેટર ને સ્કાર્ફ ને મોજન બધું લીધું? હવે એ તો બધું લઈ લીધું હે. જો કાયડી આપણે છે ને સાચા રસ્તે જવાનું ને ધ્યાન દઈને મન લગાવીને ભણવાનું. અને તારે છે ને ડોક્ટર બનવાનું એટલું યાદ રાખવાનું, એટલે તને કોઈ દી પાછળ નહીં પડે તું. હોય અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. અને સિનિયર જરૂર પડે ને તો સીધો ફોન કરી દેજે તો તાર વાહલે દઈ જશે. હવે બસનો ટાઈમ તો થઈ ગયો હો ભૂતળી, હવે જઈએ. ચડાવી આવીને કે મોડું થાશે. મમ્મી બસ સીધી અમદાવાદ જાય છે ને? ઈ તો હું આપણે કંડક્ટરને પૂછી લેશું. હા તો હાલો, મોડું ન કરાય ને કે બસ ચૂકાઈ જાય આપણે. હાલો હાલો જઈએ હાલો. કાયડી તને ઉકલે નહીં ને તો હું છે ને રોવાનું નહીં, ફોન કરવાનો હો. અને કોઈ એવું જ્ઞાન દે ને કે અહીંયાથી ભાગી જવાય તો ભાગી નહીં આવતો એનો ફોન કરજે એટલે અમે તને લઈ જશું. કાયડી તું વાત કરતી હતી તારી જેડલ તને ચડાવવા આવવાની હતી એને ફોન નથી કરવો તારે? ઈયા હોય હાચે નહીં મમ્મી, તમને યાદ ચડાવી લે, ફોન કરી લઉં. લે ટાણે કહી દે ને કે પહોંચશે નહીં તો વરે હું બસ આવી જાય તું એ નીકળી જઈશ. મમ્મી મારો ફોન તો છે ને પાછળ ડીકીમાં બેગ પડ્યા ને એમાં પડ્યો છે, તમે કહી દો ને. મારા પાસે તો નંબર એ નથી. મમ્મી મારો ફોન તમારી પાસે છે ને એમાં નંબર એ રહ્યા, એમાંથી કરો. હા તો લે એમાંથી કરું. હાલો કોણ બોલો હો? એ ચક્કી હું છું, કાયડીની મમ્મી બોલું હું રે. હા બોલો ને માસી. એ હું એમ કીધી હતી કે અમે કાયડીને છે ને ચડાવવા જાય છે રહ્યા તો સ્ટેશને આવી જઈશ. તમે પહોંચી આયા? ના રે ના ચક્કી, અમે તો રસ્તામાં હીએ, તને નજીક થાય તો તું એકલી આલી આવીશ કે અમે તને લેતો જઈ? ના રે ના માસી, મારા હાટું થઈને કઈ ધક્કો ખાવાની જરૂર નથી, હું તો હાલી આવીશ, મને નજીક જ થાય. તમારી કાયડીને તમે આટલી દૂર કેમ મૂકો હોર્યા? આટલા દી સુધી તમારે ભેગે જ રહી હે, વાહેને ઉકલશે હું એકલીને? શું કરે કે મૂકવી તો પડશે જ ને, આગળ ભણાવી હે તો. હા તો હાલ તું એ પહોંચી આવજે, પછી વાતો કરશું હો. ટાણે પહોંચી આવજે ને કે બસ નીકળી જશે તો કઈ નહીં થાય. હું તો હમણાં પહોંચી આવીશ માસી. હા તો ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. કાયડી તારી આ પાકી જેડલ હતી ઈ જ છે ને નહીં? હું એ મમ્મી અમે બે બચપનથી ભેગા જ રમ્યા છીએ. અમે નાનકા હતા ને તે તો અમે જો ચીકી બનાવી, ગબીચ બનાવી ને નિહારમાં લઈ જતા. બનાવતા આવડતી કે નહીં? ઈ ગોરલી આવે તો આપણા ઘરની સિંગા હોય એવી રીતે બનાવતા. ગમે એવી હોય તો ભાવી જતી કા. હું એ મમ્મી બચપનમાં તો બધું મીઠું લાગતું, પણ મજા તેરે આવતી હો. અને એકવાર તો તમે બે ખબર હે બાલ કપાવી આવ્યા હતા. હું અમે બે છે ને બેબી કટ બાલ કપાઈ આવ્યા અને મારા પાસે પૈસા નતા. હજી કેટલી વાર છે ભૂતડી? હા આવી ગયું, બસ 2 મિનિટ. ભૂતડીને તો હારી ગાડી હાંકતા આવડે. હું એ ભૂતળાએ શીખડાવી છે. હારું લ્યો, કામ તો આવે ભાઈ, બહુ કામ આવે હો. આમ તો જો ભૂતડી લઈ આલે, નકર ભૂતળાને ખોટી થાવું પડે મૂકવા લેવા આવવામાં. ના ના ઈ તો એમ જ હોય ને, શીખી તો હારું જ છે ને. બસ બસ ભૂતડી અહીંયા રાખી દે, હવે આપણે હાલીને હાલે જાશું. ગાડી તો ખપરી જગ્યાએ પાર્ક કરી નાખો ને. મમ્મી તમે બસ વાળાને પૂછ્યું કેટલી વાર છે? ઉએ ભૂતડી 1.5 કલાકની વાર છે બસને ઉપડવાની. એ બાઈ ચક્કી, હવે તો આપણે કીડીએ મળશું. એટલે જ તો વેલી આવી ગઈ. મેં કીધું વાહ તો કીડી મળશું, લે અત્યારે તો મળી આવું. મમ્મી ડાયરેક્ટ અમદાવાદ જાય છે ને? ઉએ આ બસ છે ને ડાયરેક્ટ અમદાવાદ જાય છે. નકર તો મમ્મી કાયડી બેચારી જો કોઈ દી ગઈ ન હોય બસમાં તો એને ખબર ના પડે ને કઈ બસમાં જવાનું. એકલી કોઈ દી સફર ન કર્યો હોય એટલે ખબર ના જ પડે ને. ઉએ એટલે જ હું પૂછી આવી, એને કીધું કે સીધી અમદાવાદ જાય છે. મેં તો કીધું ચકી તું પોગી એ નહીં હોય, પણ તું તો અમારા પહેલા ઊભી રહી ગઈ લે. ઊભી રહી જ જાય ને બેચારી, એની જેડવાજ સેલો દી મળવાનો છે કા. તેરે હવે અમે કીધી મળશું. વેકેશનમાં આવીશ તે? વેકેશન તો કીધી પડે, હમણાં 2 મહિના પછી વેકેશન. કાયડી આપણે છે ને બધા છોકરા ઉપર વિશ્વાસ નહીં કરવાનો હો.
અને કોઈ કે અમારે પ્રસાદી ચાક તો એ નહીં લેવાની રસ્તામાં હું ને હું કરી નાખે ખબર હે અત્યારે તો ઓએ કાયડી હવે તો ખતરનાક જમાનો આવ્યો છે આપણે ધ્યાન રાખવાનું બસ આપણે તો અહીંયા આપણે ને આપણો ભણવાનું એના સિવાય કંઈ નહીં એ હા હું બધી ધ્યાન રાખીશ કાયડી પાછી ભૂલી ન જાતી હો હું જઈ એ બાય ચક્કી કાલની કેસરી ભૂલી ન જાતી મને એવું લાગે કે તું ભૂલી જઈશ ના રે ના કાયડી તું તમારી પાકી બચપનની બેનપણી છે તને કોઈ દી ભૂલું જ નહીં અને ભૂલી ગઈ ને તો ધોકો લઈને આવીશ ધ્યાન દઈને ભણજે હો અને ફોનમાં ઓછી ધ્યાન દેવાની કાયડી પાણીનો શીશો લીધો કે ન લીધો ઈયા પાણીનો શીશો તો હા ભૂલાઈ જ ગયો મેં તને કીધું તું કે ધ્યાનથી લઈ લેજે તો કે સેલે નાખીશ લે રહી ગયો ને વાંધો નહીં મમ્મી વઢોની બેચારીને જવાનું હે તીડી તો હવે શું કરશે પાણી વગર તરહે મરી જશે કાયડી એક કામ કર જો અત્યારે રસ્તામાં પાણી પીવા હાટું તને સ્ટોપે પાણીના શેષા આવશે ઈ લઈ લેજે અને હું એ જઈને થર્મોસનો બોટલ લઈ લેજે એટલે કાઢું પાણી પીવા થાય ને થર્મોસનો બોટલ તો બહુ મૂકો ના હોય ભલે ને હોય મૂગો તો એ લઈ લેજે તું તારે પૈસા ખૂટે તો હું તને પેટીએમ કરી દઈશ ઓએ કાયડી ખાવા પીવામાં કઈ કંજુસાઈ કરવાની જ નહીં ફ્રૂટ ખાવાના કાજુ બદામ ખાવાના અને બજારનું ઓછું ખાવાનું મન થાય તો એ ખાઈ લેવાનું પણ બહુ નહીં ખાવાનું ઓએ કાજુ બદામ ને ફ્રૂટ ને ઈ તો ખૂટ રાખવાનો તું તારે એ બાય ચક્કી ઝેરથી નક્કી થયું હે ને કે ભણવા જવાનું હે હોસ્ટેલમાં તેથી જ્ઞાન જ દેશે રે બોલ આમ ન કરજે તેમ ન કરજે આ ખાજે તે ખાજે કોણ જાણે હજી કેટલું રહી ગયું હે જોજે જાણે હજી તો ચડીને ત્યાં સુધી કેસે કાયડી તું કોઈ દી હોસ્ટેલમાં ગઈ નથી ને અને એકલી તું રહીએ નથી ને એટલે તને કોઈ તકલીફ ના પડે ને એટલે ચિંતા થાય ને હે હોશિયાર સાચું કહું છું કાયડી મારો ભાઈ ભણવા જાય ને ત્યારે મારી મમ્મીને એટલી જ ચિંતા થાય મારો ભાઈ પોગી જાય ને તોય મારી મમ્મી ચિંતા જ કરતા હોય આપણા મમ્મી પપ્પા હોય ને એની ચિંતા થાય ના થાય તો ખરી જ ને હા તો એક કામ કર કાયડી હવે તું છે ને બસમાં ચડી જા હવે બસને ઉપડવાની તૈયારી છે એટલે અમારે જવા થાય ને ઘરે હજી તો વાર છે મમ્મી હું ચડી જઈશ તમે જાઓ ના રે ના તને ચડાવીને જ જાઉં છે અત્યારે તું બેસી જાય તો અમે જઈએ હા તો લ્યો ચડી જાઉં બસ મારું બધું સામાન અંદર રખાઈ ગયું હે ને ઓએ કાયડી તાર બધું સામાન હું છે ને અંદર મૂકી આવીશું અને પેલી જ સીટમાં રાખી આવીશું એટલે ઉતરવા ચડવામાં વાંધો નહીં ને અને પાણીનો શીશો લઈ લેજો ભૂલ્યા વગર અને સંભાળીને રહેજે હો કાયડી બાય કાયડી ઓલ ધ બેસ્ટ હાલો તો બધાને સીતારામ હો એ આ સીતારામ હો ધ્યાનથી પહોંચી જાજે એ આ સીતારામ હો બાય બાય ચક્કી હવે બીજી વાર વેકેશનમાં આવીશ તે મળશું હાલો મમ્મી કાયડી તો ચડી ગઈ હવે આપણે ઘરે જાશું તેરે હવે ઘરે જ જાશું ને ચક્કી તું એ ઘરે જ હાલ ના માસી માર તો ઘરે જાઉં છે અમારા ભેગે જાવ તને એમ ઘરે મૂકી દઈશું હા તો એમ કરું તમારે ભેગે જાલું કાં ઘરે પહોંચી જાઉં ને